હવે જુઓ આ વિડિયોની અંદર આપણે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ઊંચી ઊર્જા અવસ્થામાંથી નીચી ઊર્જા અવસ્થામાં સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જતા V કિરણની આવૃત્તિ અને તરંગ સંખ્યાના સૂત્ર મેળવવાના છે અને તે પરથી રેખીય વર્ણપટ હાઇડ્રોજનનો જે વર્ણપટ આપણને મળે છે જુદી જુદી વર્ણપટ શ્રેણી મળતી હતી એ પણ સમજાવવાની છે। એકદમ સહેલો પ્રશ્ન છે, સરળતાથી યાદ પણ કરી શકાય, પણ એ માટે કેટલીક અગત્યની બાબતો તમને ખબર હોવી જોઈએ જે આપણે આગળના વિડિયોમાં સમજી લીધી। પહેલા તો હું તમને ખાસ કોઈ પણ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન ની ઊર્જા શોધવી હોય તો કયા સૂત્ર વડે શોધી શકાય? કોઈ પણ પરમાણુ માટે કોઈ પણ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા તો En બરાબર માઈનસ m⁴ અપોન 8 એપ્સિલોન 0 સ્ક્વેર h સ્ક્વેર ઇન્ટુ z સ્ક્વેર અપોન n સ્ક્વેર આ સમીકરણ વડે આપણે ઊર્જા શોધી શકીએ। અને જ્યારે આપણે આ બધી અચળ કિંમતો મૂકી દઈએ ત્યારે આપણને આ સૂત્ર કેવું મળે છે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં, જૂલમાં મળે, પછી એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવું પડે। તો આ મળે, જો પહેલા જૂલમાં લખું 2.18 ગુણ્યા 10⁻18 z² અપોન n² જૂલ। આ બધી અચળ કિંમતો, ઇલેક્ટ્રોનનો દર, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, શૂન્યાવકાશની પરમિટિવિટી, પ્લાન્ક અચળાંક આ બધું મૂકી દો એટલે આટલી કિંમત આવે। આ બધી બાબતો આગળના વિડિયોમાં ભણી ગયા છે, હું ફરીથી તમને યાદ કરાવું છું, તમારે યાદ કરી લેવાનું છે। જૂલમાં લખીએ તો આ લખાય, સોરી, જૂલનું ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરીએ તો આ લખાય 13.6 z² અપોન n² ઇલેક્ટ્રોન વોલ્ટ। તો આ સૂત્ર પણ તમે અત્યારે યાદ રાખી લો, આને પણ યાદ રાખી લો। હવે હાઇડ્રોજન પરમાણુ માટે લખતા હોય, હાઇડ્રોજન માટે, કારણ કે મોટા ભાગે આ ચેપ્ટરની અંદર હાઇડ્રોજનની જ વાત કરેલી છે। જો અહીંયા પણ એવું છે, હાઇડ્રોજન પરમાણુની જુદી જુદી અવસ્થાઓમાં જુદી જુદી અવસ્થાઓની ઊર્જા કે જેમાં ઇલેક્ટ્રોન રહેલો હોય તો ઇલેક્ટ્રોનની ઊર્જા કેટલી કહી શકાય? તો જો En બરાબર હાઇડ્રોજન પરમાણુ માટે Z1 લખાય, તો હવે કેવું સૂત્ર બને? 13.6 અપોન n² ઇલેક્ટ્રોન વોલ્ટ। ચલો હવે આ સૂત્ર પરથી આપણે જુદા જુદા ઊર્જા સ્તરોમાં ઊર્જા કેટલી ઇલેક્ટ્રોનની એ પણ આપણે આગળના વિડિયોમાં મળી ગયા, એ પણ ફરીથી રિપીટ યાદ કરાવું છું। હાઇડ્રોજન પરમાણુની જુદી જુદી અવસ્થાઓમાં ઊર્જા કેટલી? તો ચલો પહેલી કક્ષા જેને આપણે ધરા સ્થિતિ કહીએ છીએ એમાં ઊર્જા કેટલી? તો n બરાબર 1 મૂકો તમે, તો કેટલી આવશે? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ। એટલે n ની જગ્યાએ 1 મૂકવાનું, ચલો n ની જગ્યાએ 2 મૂકો એટલે બીજી કક્ષા અથવા પ્રથમ ઉત્તેજિત અવસ્થા એમાં ઊર્જા કેટલી એ મળી જશે। એટલે n ની જગ્યાએ 2 નો મત 4 વડે ભાગી નાખો એટલે આ મૂલ્ય થશે 3.39। બુકની અંદર 3.40 પણ લખેલું હોય છે, પછી 1.51, પછી 0.85, પછી -0.54 અને ઇન્ફિનિટિવ કક્ષામાં ઊર્જા એટલે 0। ઇન્ફિનિટિવ અહીંયા મૂકી દો, કોઈ પણ સંખ્યા ભાગે ઇન્ફિનિટિવ એટલે 0 થાય, બરોબર? તો આ કેટલીક જરૂરી બાબતો હતી, આ યાદ રાખજો। એક આ સમીકરણ, એક આ મૂલ્ય તથા અને આ। ચલો હવે સ્ટાર્ટ કરીએ પ્રશ્ન આપણે, ધ્યાન આપજો। શું છે પ્રશ્ન? ફરીથી એકવાર રિપીટ કરું છું। હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન એ ઊંચી ઊર્જા અવસ્થામાંથી નીચી ઊર્જા અવસ્થામાં સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જાતા V કિરણની આવૃત્તિ તથા તરંગ લંબાઈનું સૂત્ર મેળવો, બરોબર? ચલો તો સ્ટાર્ટ કરીએ, યાદ રાખો। બોરની સ્વીકૃતિ નંબર 3, બોરનો અધિતર્ક નંબર 3 શું હતો? યાદ કરો કે કોઈ ઇલેક્ટ્રોન વધારે ઊર્જાવાળી કક્ષા Ni, વધારે ઊર્જા અવસ્થા Ni માં છે અને ત્યાંથી નીચી ઊર્જા અવસ્થા
માં સંક્રાંતિ કરે છે. વધારે ઉર્જાવાળી અવસ્થા Ni માંથી ઇલેક્ટ્રોન ઓછી ઉર્જા અવસ્થા Nf માં સંક્રાંતિ કરે તો ત્યારે ઉત્સર્જક પ્રકાશ અથવા ફોટોન વધારે ઉર્જામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય ત્યારે ઉત્સર્જતા પ્રકાશની ઉર્જા તે બે ઉર્જાઓના તફાવત જેટલી હોય છે. આ બોર સ્વીકૃતિ નંબર 3 હતો, બરોબર ને? આ રીતે બોર સ્વીકૃતિ 3 મુજબ બોર સ્વીકૃતિ 3 મુજબ હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા અવસ્થા Ni માંથી નીચી ઉર્જા અવસ્થા Nf માં સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જાતા ફોટોનની ઉર્જા તે બે ઉર્જા વસ્તુ તેમની વચ્ચેની તે બે ઉર્જા અવસ્થાઓ છે એમની વચ્ચેની ઉર્જાના તફાવત બરાબર હોય છે. બરોબર? તો ધ્યાન આપજો. ઉત્સર્જતા ફોટોન, અહીંયા જે ઉત્સર્જતા ફોટોનની ઉર્જા કેટલી? ઉત્સર્જતા ફોટોનની ઉર્જા ચલો ઉત્સર્જતા ફોટોનની ઉર્જા શું લખાય? તો ફોટોનની ઉર્જા hν બરાબર EI માઈનસ EF. વધારે ઉર્જા અવસ્થામાંથી એની ઉર્જામાંથી ઓછી ઉર્જા અવસ્થા બાદ કરો એટલે ઉત્સર્જતા ફોટોનની ઉર્જા આપણને મળી. અને ફોટોનની જે આવૃત્તિ છે એમાં ν એટલે ફોટોનની આવૃત્તિ IF લખીશું. I માંથી F માં આવ્યો એટલા માટે. હવે તમને ખબર છે જો જ્યાં ઉર્જાનું સમીકરણ શું? કોઈ પણ nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જાનું સમીકરણ માઈનસ m⁴ 8ε0² h² ઇન્ટુ 1/n². z કેમ ના લખવાનું કારણ હાઇડ્રોજન પરમાણુ માટે લખીએ છે માટે અહીંયા z ની જગ્યાએ 1 લખાશે. z નો વર્ગ n², પણ z બરાબર 1. બરોબર? તો આ સૂત્ર અહીંયા મૂકી દો. તો hν IF બરાબર ચલો I ની કક્ષામાં ઉર્જા લખવી હોય તો માઈનસ m⁴ 8ε0² h² 1/ni². કક્ષા નંબર I નો લખવાનો. ચલો ઓછા. હવે f ની કક્ષા માટે ઉર્જા એટલે આ માઈનસ પ્લસ થઈ જશે. m⁴ 8ε0² h² 1/nf². હવે આમાંથી કોમન શું નીકળે? hν IF બરાબર શું કોમન નીકળશે? તો m⁴ 8ε0² h². આ અચળ કિંમતો કોમન નીકળી જશે. કૌંસમાં શું હતું? તો પ્લસ વર્ગ પદ પહેલા લખો છું 1/nf² ઓછા આ જો ઓછા 1/ni². એક સમીકરણ આપણને આ મળ્યું. બરોબર? ચલો આગળ જોઈએ. હવે આપણે h ને છેદમાં લાવીએ તો આવૃત્તિ ઉત્સર્જાતા ફોટોનની આવૃત્તિ
અહીંયા જ્યારે ઇલેક્ટ્રોન વધારે ઊંચી ઉર્જાવાળી અવસ્થા ni માંથી ઓછી ઉર્જાવાળી અવસ્થા nf માં આવે ત્યારે જે પ્રકાશ ઉત્સર્જિત થાય મતલબ જે ફોટોન ઉત્સર્જિત થાય એની આવૃત્તિ તમે આ સમીકરણ વડે શોધી શકો. h ક્યાં લઈ જવાનો છેદમાં. તો હવે સૂત્ર કેવું બન્યું? m⁴ 8 એપ્સિલોન 0 સ્ક્વેર અને h છેદમાં આવે એટલે h નો ઘન થઈ જાય કૌંસમાં 1/nf સ્ક્વેર માઈનસ 1/ni સ્ક્વેર. બરોબર. તો આ ઉત્સર્જાતા ફોટોનની આવૃત્તિનું સમીકરણ આવી ગયું જે આપણે મેળવવાનું હતું. બહુ સરળ છે. ફરીથી એકવાર જોઈ લો. બોરની સ્વીકૃતિ યાદ કરવાની. બોરે શું સ્વીકૃતિ આપી હતી? સ્વીકૃતિ નંબર 3. વધારે ઉર્જાવાળી અવસ્થામાંથી ઓછી ઉર્જાવાળી અવસ્થામાં ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જાતા ફોટોનની આવૃત્તિ ઉર્જા એ તે બે અવસ્થાઓની ઉર્જાના તફાવત બરાબર હોય છે. બસ પછી ઉર્જાનું સૂત્ર લખી દો જે તે અવસ્થા માટે. મતલબ જે તે અવસ્થા માટે જે તે અવસ્થા નંબર અથવા કક્ષા નંબર લખવાનો. પછી કોમન કાઢી લો અને x છેદમાં લાવો એટલે તમારે આવૃત્તિનું સૂત્ર મળી જાય. હવે આપણે તરંગ સંખ્યાનું સૂત્ર મેળવવું હોય તો જ્યાં શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ એનું સૂત્ર c = λ * આગળના ચેપ્ટરમાં મળી ગયા પ્રકાશનો વેગ c = તરંગ લંબાઈ λ * આવૃત્તિ ν. તો આના પરથી જો 1/λ એટલે કેવું સૂત્ર બને? 1/λ જગ્યા ઓછી છે એટલે હું થોડું આમ લઈ લઉં છું સાઈડમાં. 1/λ ν f 1/λ આમ લઈએ તો v/c આના પરથી લેમ્ડા ને આ બાજુ લાવો તો c આ બાજુ જાય એટલે 1/λ ν/c અને ν ની કિંમત તો ν નું સૂત્ર તો આપણે અહીંયા લાવે છે તો ν ના સૂત્રમાં નીચે c મૂકી દેવાનું બસ. એટલે શું સૂત્ર બન્યું? m⁴ 8 એપ્સિલોન 0 સ્ક્વેર h³ c કૌંસમાં 1/nf સ્ક્વેર માઈનસ 1/ni સ્ક્વેર. અને આ જે સમીકરણ આવ્યું એ તરંગ સંખ્યાનું સમીકરણ થયું જે ઉત્સર્જાતા ફોટોન એટલે કે પ્રકાશ ની તરંગ સંખ્યાનું સમીકરણ છે. બરોબર. એટલે તરંગ સંખ્યાનું સૂત્ર લાવવા માટે કશું કરવા નથી. આવૃત્તિનું સૂત્ર છે એના ભાગ્યા c કર દો ν/c એટલે 1/λ. હવે ધ્યાન આપજો. હવે અહીંયા આજે અચળાંક કિંમતો છે આ સમીકરણમાં જ્યાં m⁴ 8 એપ્સિલોન 0 સ્ક્વેર h³ c એની કિંમત તમે અચળાંકોની કિંમત મૂકવાથી આ બધી કિંમતો મૂકો. ઇલેક્ટ્રોનનો દર, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, શૂન્યાવકાશની પરમિટિવિટી, પ્લાન્ક અચળાંક અને પ્રકાશનો વેગ આ બધી અચળ કિંમતો અહીંયા મૂકી દો તો આ કિંમત તમારી આવે છે રીડબર્ગ અચળાંક જેટલી. અને m e એપ્સિલોન 0 h અને c નું મૂલ્ય મૂકતા તમે આ બધી કિંમત મૂકી દો તો આ કેટલો મળે છે? 1.03 × 10⁷ મીટર એન્યુઅલ. તો આ રીડબર્ગ અચળાંકનું સૈદ્ધાંતિક મૂલ્ય થયું. રીડબર્ગ અચળાંકનો સૈદ્ધાંતિક મૂલ્ય મતલબ સૂત્ર પરથી જે લાવ્યા તે જે રીડબર્ગ અચળાંકનું સૈદ્ધાંતિક મૂલ્ય છે. જ્યારે બામરે પ્રયોગોને આધારે બામરે પ્રયોગને આધારે બામરે r નું પ્રાયોગિક મૂલ્ય આનુભવિક મૂલ્ય પણ કહેવાય. બામરે પ્રયોગને આધારે આ મૂલ્ય આપ્યું હતું જે કેટલું હતું? 1.097 × 10⁷.
મીટરની અંદર. તો જો અહીંયા આ જે સાબિતી આપણે જોઈ એ સૂત્ર પરથી આ જે અચળ કિંમતો છે આ સૂત્ર એને રીડબર્ગ અચળાંક કહે છે અને એનું સૈદ્ધાંતિક મૂલ્ય 1.03 × 10⁷ આવે છે. જ્યારે બામરે પ્રયોગને આધારે જે મૂલ્ય આપ્યું એ એની નજીકનું છે, મતલબ એના જેટલું છે. એટલે પ્રાયોગિક અને સૈદ્ધાંતિક મૂલ્ય પરથી એવું સાબિત થાય છે કે બોરે જે પરમાણુ મોડેલ રજૂ કરેલું એ ખરેખર સાચું હતું. બોરનું પરમાણુ મોડેલની જે ધારણા હતી, સ્વીકૃતિ હતી, એ ખરેખર સાચી છે. બરોબર? એટલે રીડબર્ગ અચળાંકનું પ્રાયોગિક મૂલ્ય અને સૈદ્ધાંતિક મૂલ્ય એ બોરના પરમાણુ મોડેલને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક સ્વીકૃતિ આપે છે. બરોબર? અને છેલ્લે માટે તરંગ સંખ્યાનું સમીકરણ, તરંગ સંખ્યાનું સમીકરણ શું બને? આની જગ્યાએ તમે r મૂકી દો તો 1/λIF બરાબર r કૌંસમાં 1/nf² માઈનસ 1/ni². બરોબર? આની જગ્યાએ તમે r મૂકો જે આપણે સાબિત કર્યું એના પરથી. આ રીડબર્ગ અચળાંક છે તો 1/λ બરાબર r કૌંસમાં 1/nf² માઈનસ 1/ni². તો આ કોનું સમીકરણ આવ્યું? જ્યારે કોઈ ઇલેક્ટ્રોન વધારે ઊંચી ઉર્જા અવસ્થામાંથી નીચી ઉર્જાવાળી અવસ્થામાં સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જાતા ફોટોન અથવા તો પ્રકાશની તરંગ સંખ્યાનું સમીકરણ છે. જે આપણે જોયું હતું જુદી જુદી વર્ણપટ શ્રેણી, લાઇમન શ્રેણી, બામણ શ્રેણી, પાસ્ચન શ્રેણી, બ્રેકેટ શ્રેણી, એમાં જુદી જુદી વર્ણપટ રેખાની તરંગ લંબાઈ શોધવા માટેનું સમીકરણ એ પણ આ પ્રકારના હતા. જેમાં NF એટલે શું? NF એટલે નીચી ઊર્જા અવસ્થા, નીચી ઊર્જા અવસ્થા. અને NI એટલે શું? ઊંચી ઊર્જા અવસ્થા. એટલે જુદી જુદી વર્ણપટ શ્રેણીની તરંગ સંખ્યા, વર્ણપટ રેખાની તરંગ સંખ્યા શોધવા માટેના જે સમીકરણ હતું એવું જ સમીકરણ આપણને અહીંયા મળે છે. બરોબર? તો અહીંયા સુધી આવૃત્તિનું સમીકરણ અને તરંગ સંખ્યાનું સૂત્ર, ત્યાં સુધી આપણો પ્રશ્ન પૂરો થયો. હવે આની વાત કરીએ આપણે. તો આ સમજીએ પહેલા કહી દઉં, તમને પરીક્ષામાં ફક્ત આવૃત્તિ અને તરંગ સંખ્યાના સૂત્ર મેળવો એવો પ્રશ્ન આવે તો અહીંયા સુધી પ્રશ્ન લખવાનો. અને એના ઉપરાંત આ વધારાનો ભાગ અંદર ઉમેર્યો હોય કાં તો અલગથી આપ્યો હોય. ધારી લો કે તમને અલગથી પ્રશ્ન આપે કે જ્યારે ઇલેક્ટ્રોન ઊંચી ઊર્જા અવસ્થામાંથી નીચી ઊર્જા અવસ્થામાં સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જાતા તરંગ સંખ્યાના સમીકરણ લખી, ઉત્સર્જાતા ફોટોનની તરંગ સંખ્યાનું સમીકરણ લખી તેના રેખીય વર્ણપટો સમજાવો આકૃતિ દોરી. તો તમારે ખાલી તરંગ સંખ્યાનું સમીકરણ લખવાનું અને પછી આ સમજાવવાનું. બરોબર? ધ્યાન આપજો, કેમનો પ્રશ્ન છે ને એ રીતે એનો જવાબ લખાય. જો હવે તમને આ રીતે પ્રશ્ન પૂછાય કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ઊંચી ઊર્જાવાળી અવસ્થામાંથી નીચી ઊર્જાવાળી અવસ્થામાં સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જતા ફોટોનની તરંગ લંબાઈનું તરંગ સંખ્યાનું સમીકરણ લખો. એટલે આપણે શું કરવાનું? એ ઉત્સર્જતા ફોટોન અથવા પ્રકાશની તરંગ સંખ્યાનું સમીકરણ લખી દેવાનું અને તે પરથી રેખીય વર્ણપટો આકૃતિ દોરી સમજાવો. તો ધ્યાન આપજો, જો હું અહીંયા નંબર 1 જો હું NF બરાબર 1 લઉં તથા NI બરાબર 2 3 4 થી ઇન્ફિનિટી લેતો છું, જો આ તરંગ સંખ્યાના સમીકરણમાં આપણે NF બરાબર 1 લખીએ અને NI બરાબર 2 3 4 થી ઇન્ફિનિટી મૂકતા જઈએ તો આપણને કઈ તરંગ સંખ્યાનું કઈ વર્ણપટ શ્રેણીનું સૂત્ર મળે છે? તો n બરાબર 1 અહીંયા NF બરાબર અને NI બરાબર 2 3 4 એવું મૂકતા જઈએ તો લાઇનમાં શ્રેણીની આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા વગેરે વર્ણપટ રેખાઓ
મળે છે. મતલબ સમજો, ni બરાબર હું લઈ લઉં 2 અને nf બરાબર 1 એટલે ni બરાબર 3 nf બરાબર 1 4 1 5 1 એટલે કે ઊંચી ઊર્જાવાળી અવસ્થાઓ કઈ છે 2 3 4 વગેરે છે અને નીચી ઊર્જાવાળી અવસ્થા 1 છે એટલે કે ઇલેક્ટ્રોન બીજામાંથી પહેલામાં આવે, ત્રીજામાંથી પહેલામાં આવે, ચોથામાંથી પહેલામાં આવે, પાંચમામાંથી પહેલામાં આવે, ઇન્ફિનિટીમાંથી પહેલામાં આવે. વધારે ઊર્જાવાળી અવસ્થા 2 3 4 થી ઇન્ફિનિટી સુધી, ઓછી ઊર્જાવાળી સૌ 1 મતલબ બીજા ત્રીજા ચોથા પાંચમા વગેરેમાંથી પહેલામાં આવે. તો અહીંયા જે વિકિરણની રેખાઓ ઉત્પન્ન થાય એ કઈ શ્રેણીની આ વિકિરણ જે ઉત્સર્જિત થયો પ્રકાશ એને તમે પડદા પર વર્ણપટ મેળવો તો એ વર્ણપટમાં આપણને કઈ રેખાઓ મળે? ઉત્સર્જિત જે પ્રકાશ છે એના વડે લાઇનમન શ્રેણીની પહેલી રેખા આલ્ફા, બીજી રેખા બીટા, ત્રીજી ગેમા, ચોથી ડેલ્ટા અને છેલ્લી ઇન્ફિનિટી વગેરે રેખાઓ મળે. એટલે લાઇનમન શ્રેણીની રેખાઓ આપણને અહીંયા મળે. બરોબર? આગળ જો nf બરાબર 2 યાદ કરો લાઇનમન શ્રેણીની બીજી વર્ણપટ શ્રેણી n ની જગ્યાએ 2 લખીએ 2 નો વર્ગ તથા ni બરાબર 3 4 5 થી ઇન્ફિનિટી સુધી તો આપણને પામર શ્રેણીની કઈ રેખાઓ આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા થી ઇન્ફિનિટી વગેરે વર્ણપટ રેખાઓ મળે છે. મતલબ સમજો આ કઈ શ્રેણી આપી આપણને? લાઇનમન શ્રેણી. હું ટૂંકમાં લખી દઉં છું, જગ્યા નથી એટલે લાઇનમન શ્રેણી. ચલો હવે વધારે ઊર્જા અવસ્થાઓ કઈ છે? વધારે ઊર્જાવાળી અવસ્થાઓ 3 4 5 થી ઇન્ફિનિટી અને બધી ક્યાં આવે છે? ઓછી ઊર્જાવાળી અવસ્થા એટલે 2 માં આવે છે. એટલે કે ઇલેક્ટ્રોન વધારે ઊર્જાવાળી અવસ્થા 3 માંથી 2 માં આવે, 4 માંથી 2 માં આવે, 5 માંથી 2 માં આવે, ઇન્ફિનિટી માંથી 2 માં આવે. તો અહીંયા જે ફોટોન ઉત્સર્જિત થશે, ફોટોન એટલે પ્રકાશ, અને એનો તમે પડદા પર વર્ણપટ મેળવો તો એ પામર શ્રેણીની કઈ કઈ રેખાઓ આપે? આલ્ફા રેખા, બીટા રેખા, આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા, ઇન્ફિનિટી વગેરે રેખાઓ આપે. ચલો એ જ રીતે જો nf બરાબર આપણે 3 તથા ni બરાબર 4 5 6 થી ઇન્ફિનિટી લેતા પાસવન શ્રેણીની પહેલી રેખા આલ્ફા, બીજી રેખા બીટા, ગેમા, ડેલ્ટા થી ઇન્ફિનિટી વગેરે વર્ણપટ રેખાઓ આપણને શું થાય છે? મળે છે. એટલે કે જ્યારે ઇલેક્ટ્રોન જો ઓછી ઊર્જાવાળી અવસ્થા 3 માં આવે, ક્યાંથી? 4 5 6 વગેરે માંથી, ચોથામાંથી ત્રીજામાં, પાંચમામાંથી ત્રીજામાં, અહીંયા છઠ્ઠી હોય તો છઠ્ઠામાંથી ત્રીજામાં, હા, અને ઇન્ફિનિટીમાંથી ત્રીજામાં. બરોબર? તો એ આપણને પાસવન શ્રેણીની વર્ણપટ રેખાઓ મળે. અહીંયાથી ઉત્સર્જાતો ફોટોન આ પાસવન શ્રેણી, આ બામર શ્રેણી. ચલો એ રીતે શું થશે? જો nf બરાબર 4 તથા ni બરાબર 5 6 7 થી ઇન્ફિનિટી લેતા કઈ બ્રેકેટ શ્રેણીની આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા થી ઇન્ફિનિટી વગેરે વર્ણપટ રેખાઓ મળે છે. મતલબ સમજો, જો કોઈ પરમાણુમાં ઇલેક્ટ્રોન એ પાંચમી કક્ષામાંથી ચોથી કક્ષામાં, છઠ્ઠામાંથી ચોથામાં, ઇન્ફિનિટી થી ચોથામાં વગેરેમાં આવે તો એના વડે જે પ્રકાશ ઉત્સર્જિત થાય, ફોટોન ઉત્સર્જિત થાય, એના વર્ણપટની અંદર વર્ણપટ રેખાઓ કઈ શ્રેણીની હોય? બ્રેકેટ શ્રેણીની. અને એમાં પહેલી આલ્ફા, બીટા, ગેમા વગેરે હોય. અને તે જ રીતે
બરાબર 5 તથા ni બરાબર 6 7 8 થી ઇન્ફિનિટી લેતા આપણને ફંડ શ્રેણીની કઈ કઈ રેખાઓ મળે છે? આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા વગેરે વર્ણપટ રેખાઓ મળે છે. એટલે બધી ક્યાં આવશે? જો છઠ્ઠામાંથી પાંચમામાં, સાતમામાંથી પાંચમામાં, ઇન્ફિનિટી થી પાંચમામાં. તો ફંડ શ્રેણીની આપણને રેખાઓ મળે. અહીંયાથી જે વિકિરણ ઉત્સર્જિત થાય એના વડે ફંડ શ્રેણીની રેખાઓ મળશે. તો આ રીતે જુદી જુદી રેખાઓ વાળી વર્ણપટ, જુદી જુદી તરંગ લંબાઈ વાળી વિકિરણ ઉત્સર્જિત થઈ આપણને વર્ણપટમાં જુદી જુદી શ્રેણી આપે છે. બરોબર? તો બહુ સહેલું છે, આટલું યાદ રાખવાનું છે તમારે. આકૃતિ દોરીને આ એની રેખીય વર્ણપટની સમજૂતી છે કે આ બધી અલગ અલગ શ્રેણીઓની વર્ણપટ રેખાઓ કેવી રીતે રચાય, તો કેવી રીતે એ વર્ણપટ રેખાની તરંગ લંબાઈ વાળા વિકિરણો ઉત્સર્જિત થતા હશે એ આપણે આ રીતે સમજી શકીએ.